બારડોલી સુગર મિલની ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે અને 10 વર્ષથી શાસન કરતી રાજ કરતી સહકાર પેનલનો પરાજય થયો છે અને કિસાન પરિવર્તન પેનલે ભવ્ય જીત હાંસલ કરી છે। આ દરમિયાન ભાજપના ધારાસભ્ય ઈશ્વર પરમાર, ભાજપના ઉપપ્રમુખ ભાવેશ પટેલ સહિતના લોકો આ ચૂંટણીના મેદાનમાં હતા। ચૂંટણી હાર્યા બાદ લોકોએ તેમને ધક્કે પણ ચડાવ્યા। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરતના બારડોલી ખાતે આવેલી સુગર મિલ જે એક પ્રતિષ્ઠાનો જંગ જોવા મળ્યો, કેમ કે એક તરફ સહકાર પેનલ જે છેલ્લા 10 વર્ષથી આ મિલ પર એક હતું શાસન કરી હતી અને બીજી તરફ કિસાન પરિવર્તન પેનલ, આ બંને વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો। સહકાર પેનલને શરૂઆતમાં એક ઉમેદવાર બિનહરીફ જાહેર થયા ને એક સમય એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી સમર્થિત આ પેનલ હતી ને આમાં ધારાસભ્ય બારડોલીના ઈશ્વર પરમાર, ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ભાવેશ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ જો આ પેનલમાંથી ચૂંટણી લડી રહ્યા છે તો સહેલાઈથી જીતી જશે, પરંતુ એક મોટો અપસેટ સર્જાયો ને જે રીતે કહેવાય છે કે સામાન્ય લોકોમાં જે તાકાત હોય છે તે પછી ગમે એટલા સત્તામાં શાસન કરનારા લોકો હોય તેમના પાયા ઉખેડીને ફેંકી દે છે ને આવું કંઈક આ બારડોલી સુગર મિલ ફેક્ટરીની ચૂંટણી દરમિયાન જોવા મળ્યું, જ્યાં કિસાન પરિવર્તન પેનલે ભવ્ય રીતે જીત હાંસલ કરી। કિસાન પરિવર્તન પેનલની એકાએક આંધી ચાલી ગઈ ને જે સહકાર પેનલ છે તેના પાટિયા પડી ગયા ને આ પરિસ્થિતિ વચ્ચે મોટી સંખ્યામાં કિસાન પરિવર્તન પેનલના લોકો છે તે ઉમટી પડ્યા અને તેમના દ્વારા ઉત્સાહભેર આ પર્વની ઉજવણી કરી। ત્યારે આ જીતને લઈને ધારાસભ્ય ઈશ્વર પરમાર હતા અને તેમની સાથે તેમના સમર્થકો હતા, તેમને પણ ધક્કે ચડાવવામાં આવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। આમ કહેવાય છે કે 20 વર્ષથી વિદેશમાં રહેતા સભાસદે આવીને ઉમેદવારી નોંધાવી અને જીતી પણ ગયા। બારડોલી સુગર ફેક્ટરીમાં જે વિદેશમાં સ્થાયી થયા હતા એક ઉમેદવાર જેમનું નામ છે વિનોદ ચંદ્ર પટેલ, તો અમેરિકાથી તરત આવ્યા અને પેનલમાં જે કિસાન પરિવર્તન પેનલમાં તેમણે ચૂંટણીમાં ઝંપલાવ્યું ને લોકોએ તેમને ખોલે મત આપ્યા ને આ ચૂંટણી દરમિયાન તેમને ભવ્ય જીત પણ મળી ને આના જ કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ને 10 વર્ષના શાસનનો સહકાર પેનલનો અંત આવ્યો છે ને હવે કિસાન પરિવર્તન પેનલ છે તે મેદાને જોવા મળી રહી છે ને હવે તેમનું શાસન આગામી દિવસોમાં જોવા મળશે। દર્શક મિત્રો, આ વિડીયોને લઈને આપની શું પ્રતિક્રિયા છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અમારી સાથે વાત કરતા રહેજો। એટલે મને રજા આપો, નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે।